ત્રીજું કારણ છે સાયકોલોજીકલ રીઝન્સ. સાયકોલોજીસ્ટ દ્વારા એવું માનવામાં આવે છે કે શરીરના ઘા કરતાં મગજનો ઘા તે ખૂબ જ ઊંડો હોય છે અને તે દેખાતો પણ નથી. સાયકોલોજીની દ્રષ્ટિએ સ્ટુડન્ટ સુસાઇડને આપણે 3 ભાગમાં સમજીશું. પહેલો ભાગ ભજવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જો વાત કરું, સિગારેટ અને આલ્કોહોલના નશા કરતાં પણ વધારે નશો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રહેલો છે. સિગારેટ પીવાથી 1 મિનિટનો નશો થાય છે, આલ્કોહોલ પીવાથી 1 દિવસનો નશો થાય છે, જ્યારે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવાથી આખી જિંદગી તે નશામાં વહી જાય છે અને ખબર પણ નથી રહેતી. આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જો હું વાત કરું, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓ માટે અલગ માપદંડો ઊભા કરે છે ખુશીઓ અને સક્સેસના, કે આ વસ્તુ કરવાથી તમને ખુશી થશે, આ વસ્તુ કરવાથી તમને દુઃખ થશે. 50 રૂપિયા ઇન્વેસ્ટ કરીને તમે 1 કરોડમાં કમાઈ શકશો. આવા ખોટા ખ્યાલો અને માપદંડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. આ ઉપરાંત પિયર કમ્પેરિઝન અને ઇન્ફ્લુએન્સર કમ્પેરિઝનના કારણે તે લોકો સેલ્ફ ડાઉટિંગ અને લોનલીનેસનો પણ સામનો કરે છે. તેની જો હું વાત કરું, સાયકોલોજીમાં એવું કહેવાય છે, ધ બર્થ ઓફ સેલ્ફ ડાઉટિંગ ઇઝ અ ડેથ ઓફ ક્રિએટિવિટી. બધા જ વિદ્યાર્થીઓને અહીંયા એક વાતને સમજવી પડશે. ઇન્સ્ટાગ્રામની લાઈફ તે રીલ્સ છે, રિયલ નથી.